છોટાઉદેપુરમાં ભુવાએ 5 વર્ષની બાળકીની બલી ચડાવી દીધાના દાવાથી ખળભળાટ મચી ગયો। સોમવારની સવારે બોડેલીના પાણેજ ગામે ગ્રામજનોએ આ આરોપ લગાવ્યો। લાલુ તડવી નામના ભુવાએ પાડોશીની 5 વર્ષની બાળકીને ઘરમાં લઈ જઈને કુહાડીથી માથું કાપી નાખી બલી ચડાવ્યાનો આરોપ છે। દાવા પ્રમાણે આરોપી ભુવો બાળકીના નાના ભાઈની પણ બલી ચડાવવાનો હતો, પરંતુ ગ્રામજનો આવી પહોંચતા મૃતક બાળકીના ભાઈનો જીવ બચી ગયો। સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ગામમાં દોડી આવી અને તપાસ શરૂ કરી છે। આરોપી લાલુ તડવીની પોલીસે ધરપકડ કરી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે એમ ભુવાએ કોઈ કેફી દ્રવ્ય પીધું હોવાની પણ આશંકા છે। ગ્રામજનોનો દાવો છે કે ભુવાના ઘરમાં માતાજીનું મંદિર છે, તેની સામે જ કુહાડીથી બાળકીનું માથું વાઢી નાખી બલી ચડાવાઈ છે। પાણેજ ગામમાં અત્યારે એક 5 વર્ષની બાળકીની હત્યા થઈ છે। એની તપાસ અત્યારે ચાલુ છે અને એસપી સાહેબ એટલે વાધેર સાહેબને પોલીસ સબ સ્ટાફ આવી ગયો છે અને એની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ એવું અમે અપીલ કરીએ છીએ અને કાયદેસરની તપાસ। પણ ગામ લોકો એવું કહે છે કે ભાઈ એ થોડોક ગુસ્સાવાળો માણસ હતો એવું કહે છે કે ભાઈ ક્રૂર તાંત્રિક વિધિ એવું બધા કહે છે ગામ લોકો કે ભાઈ તાંત્રિક વિધિ માટે એને બલી ચડાવવામાં આવી છે એવું કહે છે। પાણેજ ગામમાં એવી ક્રૂર હત્યા કરવામાં આવેલી છે કે પાણેજ ગામના તડવી લાલાભાઈ હિંમતભાઈ એ સામેવાળા રાજુભાઈની દીકરી એક 5 કુંબળીભાઈની હતી, 5 વર્ષની હતી, એને ઉચકી લઈ જાય અને એના ઘરમાં કંઈક તાંત્રિક વિદ્યા કરતો હોય જેવું અમારું માનવું છે। અને એના ઘરમાં માતાનું મળ બનાવેલું છે, મંદિર બનાવેલું છે, ત્યાં લઈ જઈને કુવાડીનો ઘા મારી અને એને કરુણ હત્યા કરવામાં આવેલી છે। હા, એ જ તાંત્રિક મંદિર પાછળ લઈ જઈને એને ઝટકો માર્યો ડાબી પાડે અને ત્યાં એનું મૃત્યુ નિપજાયું। માટે આવા નરાધમોને કડકમાં કડક સજા થાય એવી અમારી સરકાર પાસે માંગ છે અને પોલીસને પણ જાણ કરતાં પોલીસ પણ અત્રે તાત્કાલિક આવી ગઈ છે અને એની કાર્યવાહી સઘન કરવામાં આવેલી છે। એવું હવે અમારે પેલી બાજુ રહેવાનું એટલે એમ એકચ્યુઅલી ખબર નહીં, પણ આજે એ કહી શકાય કે મંદિરમાં લઈ જઈને જ એને ક્રૂર હત્યા કરવામાં આવેલી। પાણેજ ગામ છે, પાણેજ ગામમાં આ નાની બાળકી લગભગ 5 વર્ષની ઉંમરની છે, એને બલી ચડાવી। કઈ રીતના ઘટના બની? સવારમાં લગભગ 8:45 મને ફોન આવ્યો કે આવા નવા બનાવ બન્યો, એટલે હું સ્થળ પર આવ્યો તો એ ભાઈ જે આરોપી છે હાથમાં કુવાડી લઈને એને ગળાથી કાપી નાખી બલી જ આપી। બલી આપવાનું કારણ તો એવું કંઈ નહોતું, છોકરી રમતી હતી અને એને ખેંચી લઈ ગઈને અંદર કાપી નાખી।